Hello everybody, my name is Jay Nandini and I'll be teaching you compulsory English in first year. હવે મને ખબર છે કે ઘણા આપ લોકો જ્યારે 12thમાં હતા ત્યારે આપણે જે ઇંગ્લિશ કર્યું છે એ ખાલી ગ્રામર હતું, રાઈટ? કે લાઈક પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર, ચેન્જ ધ સેન્ટેન્સ, આપ લોકોએ એસે કર્યા હતા. આઈ થિંક ઇંગ્લિશ મીડિયમવાળા એસે કર્યા હતા. એ લોકોએ નોટ રાઇટિંગ કર્યું હતું, એડવર્ટાઇઝમેન્ટ અને એવું બધું. હવે જ્યારે આપ લોકો ફર્સ્ટ યરમાં આવ્યા છો ત્યારે ઇંગ્લિશમાં એવું નહીં હોય. ઓકે, ગ્રામર છે. આઈ એમ નોટ સેઇંગ કે દેર ઇઝ નો ગ્રામર. દેર ઇઝ ગ્રામર, બટ ગ્રામર ઇઝ વેરી લિટલ, બહુ ઓછું ગ્રામર છે. લાસ્ટ યર સુધી ગ્રામર હતું એ લોકોને, એટલે એ લોકોને એક પ્લસ પોઈન્ટ હતો. ઓકે, હવે સિલેબસ આઈ થિંક આપ બધાને ખબર છે કે સિલેબસ હવે ચેન્જ થઈ ગયો છે. લાસ્ટ યર સુધી એ લોકોને એસે હતા, 5 એસે હતા. 5માંથી અમે લોકો 4 એસે કરાવતા. ફોર શ્યોર એ 4 એસે પૂછાતા જેમાંથી આપને કોઈ બી 2 એસે કરવાના હતા. ઓકે, એક્ઝામમાં કોઈ બી 2 એસે લખવાના હતા, પણ હવે એ નથી રહ્યું, એ વયું ગયું છે. તો લાસ્ટ યર શું થતું કે એ લોકોના હાથમાં એટલીસ્ટ 2 યુનિટ હતા. એક યુનિટ હતું આખું એસેનું અને એક યુનિટ હતું આખું ગ્રામરનું. એટલે એ લોકોનું શું કે એ બેઝ પાક્કો થઈ જતો, બિકોઝ ગ્રામરમાં ઇટ્સ વેરી ઇઝી ટુ સ્કોર, એટલું હાર્ડ નહોતું. પણ હવે એ લોકોએ એવું નથી કર્યું. હવે એ લોકોએ થોડુંક વધારે સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે. એ લોકોએ 4 યુનિટ તો છે જ તે, બટ એ લોકોએ સ્ટોરીઝ ઇન્ક્લુડ કરી છે આ વખતે અને એ લોકોએ પોએટ્રી ઇન્ક્લુડ કરી છે આ વખતે. સો એ લોકોએ થોડુંક ડિફિકલ્ટ કરી નાખ્યું છે. દેટ ડઝ નોટ મીન કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ, નો. ધ થિંગ ઇઝ કે આપ લોકો પહેલો બેચ છો, ઓકે, આ નવા સિલેબસમાં. તો ફર્સ્ટ યરમાં થોડીક ઇઝી ચેકિંગ થશે. એનો મતલબ એ નથી કે હું ભણું જ નહીં બિકોઝ મને બધા પાસ કરી દેશે, નો. ભણવું તો પડશે જ તે. થિંગ ઇઝ કે હું જ્યારે મારા ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સને ભણાવું ત્યારે હું એ લોકો પાછળ બહુ મહેનત કરું. ધ રીઝન ઇઝ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ આ વખતેથી ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ્સ આવ્યા, નકર લાસ્ટ યરથી મારે બધા સ્ટુડન્ટ્સ જે હતા એ ગુજરાતી મીડિયમના બેકગ્રાઉન્ડવાળા હતા. સો હું ડબલ મહેનત કરતી અને સ્ટુડન્ટ્સ બી મારી હારે જ તે ડબલ મહેનત કરતા અને અમારું રિઝલ્ટ 100% આવ્યું છે. આઈ વોન્ટ કે આ યર બી એવું રહે. ઓકે, હું છું અહીંયા. આઈ એમ નોટ ગોઈંગ ટુ લીવ યુ એનીવેર. આપને કોઈ બી ડાઉટ હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય, ફીલ ફ્રી ટુ આસ્ક. બટ સન્ડેના અને હોલિડેઝના ડુ નોટ આસ્ક ડાઉટ્સ, બિકોઝ અમારી લોકોની બી ફેમિલી છે. વી ઓલ્સો લીવ અ લાઈફ. સો સન્ડેના અને કોઈ બી પબ્લિક હોલિડે છે લાઈક દશેરા એક્સેટ્રા એક્સેટ્રા, ત્યારે નોટ મેસેજ, બિકોઝ અગર આપ મેસેજ બી કરશો તો બી હું એ મેસેજ ઇગ્નોર કરીશ. સો યા, હું થોડીક I'm sweet also and I'm little mean also, but mostly I'm very sweet. The other thing is કે હા, એ લોકોએ આ વખતે થોડુંક ગ્રામર પોર્શન, એવું નથી કે નથી, સાવ ગ્રામર પોર્શન છે. આઈ થિંક ઘણા બધા આપ લોકોમાંથી કર્યું હશે. સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ કર્યા હશે આપ લોકોએ આપના 12th સ્ટાન્ડર્ડમાં, 11th સ્ટાન્ડર્ડમાં, 9th સ્ટાન્ડર્ડમાં કર્યા હશે. તો આ વખતે એ લોકોએ સેન્ટેન્સીસ ક્રિએટ કર્યા છે. ઓકે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે આ વખતે સિલેબસમાં. દેટ ઇઝ સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ હશે અને આપને ચેન્જ કરવાના હશે. ડોન્ટ વરી, ઇટ્સ નોટ ડિફિકલ્ટ. ઓકે, ઇટ્સ ઇઝી. બીજું એ લોકોએ કર્યું છે આ વખતે એ છે કે એ લોકોએ એમસીક્યુઝ ઇન્ક્લુડ કર્યા છે. લાસ્ટ યર હતા એમસીક્યુઝ, ઓકે, પણ આ વર્ષે બી એમસીક્યુઝ છે. હવે લાસ્ટ યર એ લોકોએ શું કર્યું હતું કે એમસીક્યુઝ જે હતા એ લોકોએ એક કોપી યુનિવર્સિટીવાળાએ પ્રિપેર કરી હતી. જે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ છે એ લોકોએ એક કોપી પ્રિપેર કરી હતી એમસીક્યુઝની, અને એ કોપી અમને બધાને આપી હતી અને અમે લોકોએ અમારા સ્ટુડન્ટ્સને આપી હતી. બીજું વસ્તુ મેં એ કરી હતી કે લાસ્ટ યર બીજી કોલેજીસમાંથી પણ મેં એમસીક્યુઝ મંગાવ્યા હતા અને બીજી કોલેજીસના એમસીક્યુઝ બી મેં કરાવ્યા હતા અને મારા પોતાના એમસીક્યુઝ બી મેં બનાવીને કરાવ્યા હતા, તાકી મારા સ્ટુડન્ટ્સને કોઈ એક્ઝામમાં તકલીફ ન પડે. પણ એવું નથી કે તમારે
મહેનત નહીં કરવી પડે. હું જે ક્વેશ્ચન્સ કરાવું ક્લાસમાં એ એવા ક્વેશ્ચન્સ છે જે મને લાગે કે યુનિવર્સિટી આ ક્વેશ્ચન્સ પૂછી શકે. ઓકે, યુઝ્યુઅલી અમે લોકો જે ક્વેશ્ચન્સ કરતા હોય સમરી ઓફ ધ સ્ટોરી, કે પછી કેરેક્ટર નું એનાલિસિસ કરો, કે આમાં થીમ શું છે, ટાઇટલ બરોબર છે કે નહીં સ્ટોરીનું, તમને સ્ટોરી કેવી લાગી, તમારા ઓપિનિયન શું છે સ્ટોરીના. અમે લોકો એવા ક્વેશ્ચન્સ કરીએ. પણ ઘણીવાર એવું થાય કે કોલેજ જે યુનિવર્સિટીવાળા છે એ લોકો ક્વેશ્ચન્સ થોડાક ટ્વિસ્ટ અને ટર્ન કરીને પૂછે. ઓકે, સીધે એવું ન પૂછી લે, બટ ટ્વિસ્ટ અને ટર્ન કરીને પૂછે. એટલે હું મારા સ્ટુડન્ટ્સને એમ કહું કે તમારે આખી સ્ટોરી રીડ કરી જવાની, બધું રીડ કરી જવાનું, અને જો તમને આન્સર નથી આવડતો ક્વેશ્ચનનો, એટલીસ્ટ તમે ક્વેશ્ચનની સમરી લખી નાખો, તો તમારી હાથમાં એટલીસ્ટ 0 નથી, રાઈટ? તમને એક્ઝામમાં તમે લખશો ને તો તમને 0 માર્ક્સ નહીં મળે. એ લોકો તમને એટલીસ્ટ 14માંથી they will give you 7 marks because તમે કાંઈક લખ્યું છે. એવું નથી કે તમે હાવ આન્સર છોડી દીધો છે. બીજી વાત એ છે ઇમ્પોર્ટન્ટ કે હવેથી આપને 14 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાશે. ઓકે, તો એ 14 માર્ક્સના ક્વેશ્ચન્સ જે આપને પૂછાશે તો આપને લોકોને એટલીસ્ટ 5 પેજીસ લખવા પડશે 14 માર્ક્સ માટે. ઓકે, જે આપ સ્કૂલમાં કરતા હતા એવું હવે નથી રહ્યું. ઓકે, આ ખાલી મારા સબ્જેક્ટમાં નહીં, બધા સબ્જેક્ટમાં છે. ઓકે, ડોન્ટ થિંક કે ઇંગ્લિશમાં જ તે 14 માર્ક ક્વેશ્ચન્સ છે. ના, બધા, સોશિયોલોજી, સાયકોલોજી, ગુજરાતી, એવરીથિંગ, બધામાં યુ વિલ હેવ ટુ રાઇટ અ 14 માર્ક્સ આન્સર. તો હું મારી ક્લાસમાં ટેસ્ટ લેતી રહેતી અગેન એન્ડ અગેન, તાકી મારા સ્ટુડન્ટ્સને રાઇટિંગ પ્રેક્ટિસ થાય. વેરી ઇમ્પોર્ટન્ટ આપના માટે કે આપ રાઇટિંગ પ્રેક્ટિસ કરવા માંડો, સ્પીડમાં લખવા માંડો. ડોન્ટ કેર અબાઉટ ધી હેન્ડરાઇટિંગ. આઈ એમ ટેલિંગ યુ, હાફ ઓફ ધ ટાઈમ યુનિવર્સિટીમાં તમારો આન્સરના લેન્થ ઉપર માર્ક્સ આપશે. આઈ નો ઘણીવાર છે ને હું આન્સર્સ રીડ કરું ને તો મને એમ થાય કે અરે આ આન્સરમાં તો કાંઈ નથી લખ્યું, આ દીકરીએ ગોળ ફરીને એકને એક વાત ફરીવાર રિપીટ કરી છે, તો હું માર્ક્સ ઓછા આપું. પણ યુનિવર્સિટીવાળા વધારે માર્ક્સ આપે બિકોઝ તમે પેજીસ ભર્યા છે. એ લોકો ખાલી ને ખાલી કેટલા તમે પેજીસ ભર્યા છે એ જોશે. ઓકે, ઓબ્વિયસલી એનો મતલબ એ નથી કે હું સોંગ્સ લખીને આપી દઉં. હા, પ્લીઝ ડોન્ટ ડૂ દેટ. લાસ્ટ યર મારી એક સ્ટુડન્ટ હતી, શી ડીડ દેટ. શી રોટ વચ્ચે સોંગ, ઓકે, અને વચ્ચે ક્વેશ્ચન પેપર આખો લખી નાખ્યો. તો ડોન્ટ ડૂ દેટ, ઇટ્સ વેરી બેડ, ડોન્ટ ડૂ ઇટ. સો યા, તો એ લોકો 14 માર્ક્સ ક્વેશ્ચન્સ એ લોકો પૂછે છે. તો યા, ધી અધર થિંગ દેટ દે હેવ ઇઝ અસાઇનમેન્ટ. ઓકે, હવે જે અસાઇનમેન્ટ છે એના માટે હું મારા દીકરીઓને ખૂબ ટાઈમ આપું. ઓકે, યુઝ્યુઅલી આ વખતે તો વયું ગયું, નકર 7મ 8મની રજામાં હું એ લોકોને અસાઇનમેન્ટ આપી દેતી અને દિવાળી વખતે હું અસાઇનમેન્ટ લેતી. ઇમેજિન, એટલો બધો હું ટાઈમ આપતી એ લોકોને. અને હું જે ડેટ આપું એ ડેટ ઉપર આપે અસાઇનમેન્ટ મને સબમિટ કરી દેવાનું. એનેથી હું આઈ વિલ નોટ લિસન ટુ યુ. ઓકે, આપને મે બી ફેમિલી ફંક્શન છે કે મેરેજ છે કે ક્યાંય જવાનું છે બહાર એક્સેટ્રા, આપ 4-5 દિવસ પહેલાં અસાઇનમેન્ટ પૂરું કરીને મને આપી દો, નો પ્રોબ્લેમ. બટ લેટ અસાઇનમેન્ટ આઈ વિલ નોટ ટેક ઇટ. I will not accept and late assignment. This is, I am telling you very clearly. Again, same story I am going to tell you. I think main English વાળા students એ already આ story સાંભળી લીધી છે, but anyways, compulsory વાળાને ભી કહેવું પડે ને, કેમ કે you all are also my students, you all are also my kids. Last year, compulsory Englishમાં I had 3 students. Okay, I'll not name them. First semesterમાં એ લોકો આવ્યા. They used to sit એક સાથે એક બેન્ચ, અને ત્યારે મારે ખાલી 7 સ્ટુડન્ટ્સ જ હતા કમ્પલસરી ઇંગ્લિશમાં, only 7 students. Okay, and they used to come in my class, they used to sit ખી ખા, and I used to get very irritated. કેમ કે જ્યારે હું ભણાવતી હતી ત્યારે આઈ નો કે એ લોકો સાઈડમાં રહીને મારી મસ્તી કરતા હોય, સો આઈ ન્યૂ, પણ હું ચૂપ રહેતી, હું કાંઈ ન કરતી. આઈ યુઝ ટુ ઇગ્નોર ઇટ. આઈ સેડ અરે છોડો, બચ્ચે, and I used to let it go. પછી થોડુંક વધારે થઈ ગયું એ લોકોનું, તો મેં 1-2 વાર એ લોકોને કીધું કે તમે લોકો અગર ચૂપ નહીં રહ્યો તો હું તમને ક્લાસમાંથી કાઢી નાખીશ. અધર થિંગ આઈ એમ ટેલિંગ યુ વેરી ક્લિયરલી ઇઝ કે હું મારા સ્ટુડન્ટ્સને કોઈ વાર ક્લાસમાંથી ન કાઢું. અગર આપ લોકો મારી ક્લાસમાં આવો છો, મારો ક્લાસ હંમેશા ફર્સ્ટ ક્લાસ હશે, ઓલવેઝ. ઓકે, જે આખા દિવસમાં
જે આપનો કોલેજ સ્ટાર્ટ થાય ત્યારે ફર્સ્ટ ક્લાસ ઓલવેઝ વિલ બી માય ક્લાસ. સો આઈ યુઝ ટુ અલાવ માય સ્ટુડન્ટ્સ કે ઓકે યુ કેન કમ 5 મિનિટ્સ લેટ, 6 મિનિટ્સ લેટ, બટ 50 મિનિટ્સના લેક્ચરમાં અગર તમે 30 મિનિટ્સ લેટ આવશો તો નો એન્ટ્રી. ડોન્ટ થિંક આઈ એમ ગુડ ઇનફ. હા, વેલિડ રીઝન છે તમારી પાસે કે બસ લેટ આવી હતી કે યુ ગોટ લેટ. બી ઓનેસ્ટ, ટેલ મી ઓકે આઈ ગોટ લેટ મેમ, ફાઇન. એકવાર જવા દઈશ, 2 વાર જવા દઈશ, પછી આઈ નોટ લેટ યુ ગો. આઈ બી લાઈક ઓકે ડોન્ટ એન્ટર માય ક્લાસ પ્લીઝ. Go in the library, do whatever you want to do and enter my class. So I'm very strict about that if હું આવી જાઉં પછીના 5 મિનિટ પછી તમારી એન્ટ્રી છે, 5 મિનિટ પૂરા થઈ જાય પછી યુ આર નોટ અલાઉડ ટુ એન્ટર. અધર થિંગ ઇઝ કે આઈ હેવ સીન લોટ ઓફ સ્ટુડન્ટ્સ કે કોલેજ સ્ટાર્ટ થતી હોય એ પહેલાં એ લોકો બેસશે, ગપ્પા મારશે, એક્સેટ્રા એક્સેટ્રા. બેલ વાગશે ને ખબર નહીં પડે, દે નોટ કમ, આઈ વિલ નોટ એન્ટરટેન. ઓકે, ઘણીવાર હું મારા કમ્પલસરી સ્ટુડન્ટ્સને તો નહીં પણ મેઇન સ્ટુડન્ટ્સ માટે હું એક્સ્ટ્રા ક્લાસીસ લેતી. બટ આઈ ડોન્ટ થિંક કે આ યર હું લઉં. ડિપેન્ડ્સ ડિપેન્ડ્સ. અગર મારી બેચ વીક હશે, અગર મને લાગશે કે અમુક સ્ટુડન્ટ્સ વીક છે તો હું એ લોકો પાસે એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીશ. ઓકે, ડોન્ટ વરી. હું એમ નહીં કહું કે તમે સવારના 6 વાગે ક્લાસમાં આવો. નો, આપણી કોલેજ 12:30 સ્ટાર્ટ થાય છે તો આઈ સે 11:30 પ્લીઝ આવી જજો અને 12:30 મેઇન ક્લાસ સ્ટાર્ટ થશે. અધર થિંગ ઇઝ કે જે બી ડાઉટ હોય પ્લીઝ મનમાં ન રાખતા. યુ આર ફ્રી ટુ ટેલ મી મેમ આપની ટીચિંગ પેટર્ન મને સમજમાં નથી આવતી, આપની ટીચિંગ સ્ટાઇલ મને સમજમાં નથી આવતી, પ્લીઝ આપ ચેન્જ કરી શકશો? આઈ ડુ ઇટ. બી ઓનેસ્ટ. વી આર યર ટુ હેલ્પ ઈચ અધર આઉટ. સો યા, અધર થિંગ ઇઝ કે ઇંગ્લિશમાં સ્ટોરી છે તો એનો મતલબ એ નથી કે હું ઇંગ્લિશમાં જ તે આખું સ્ટોરી વાંચીને સમજાવી દઈશ અને કાંઈ કહીશ નહીં. નો, મેઇન ઇંગ્લિશવાળાને ઓલરેડી ખબર છે કે હું સ્ટોરી જે ભણાવું છું એ ઇંગ્લિશમાં બી ભણાવું છું અને ગુજરાતીમાં બી. સો ફર્સ્ટ એક્સપ્લેનેશન ઇંગ્લિશ હશે, સેકન્ડ એક્સપ્લેનેશન ગુજરાતી હશે, સો દેટ આપ સ્ટોરી સમજી શકો. હું યુઝ્યુઅલી સ્ટોરી એવી રીતના સમજાવું કે માય કિડ્સ ડોન્ટ ફર્ગેટ ધ સ્ટોરી. કે એ લોકો અગર રીડ બી ન કરે તો બી એ લોકોને સ્ટોરી પોઈન્ટ બાય પોઈન્ટ દે રિમેમ્બર ઇટ, પોઈન્ટ બાય પોઈન્ટ એ લોકોને યાદ હોય. સો આઈ મેક શ્યોર દેટ દે અન્ડરસ્ટેન્ડ થિંગ્સ, આઈ મેક શ્યોર દેટ દે રિમેમ્બર થિંગ્સ. અધર થિંગ ઇઝ કે આઈ ગિવ મટીરિયલ ટુ માય સ્ટુડન્ટ્સ, નોટ કે આઈ ડોન્ટ ગિવ મટીરિયલ. હું તમને આન્સર્સ આપીશ, ઝેરોક્સ કોપીઝ આપીશ, એવરીથિંગ આઈ વિલ ગિવ યુ પ્રોવાઇડેડ કે તમે ક્લાસમાં આવો. ઘણીવાર મારે એવા સ્ટુડન્ટ્સ હોય છે જે ક્લાસમાં જરાય ન આવતા અને પછી એ લોકો બીજા સ્ટુડન્ટ્સ આગળથી નોટ્સ લેતા અને પછી એ લોકોને નોટ્સ પાછી ન આપતા. સો એ સ્ટુડન્ટ્સ મારી જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ હોય મારી પાસે આવે ને કે મેમ ઓલા દીકરી મારી નોટ્સ લઈ ગયા અને હવે એ લોકોએ મારી નોટ્સ રિટર્ન નથી કરી. સો આપની નોટ્સ જે આપને મળે એ આપ જ સાચવીને રાખવાની છે. ઓકે, અગર આપ કોઈને ટ્રસ્ટ કરો છો તો જ તે આપ એ નોટ્સ આપના ફ્રેન્ડ્સને આપજો. અગર આપને એ પર્સન ઉપર ટ્રસ્ટ નથી તો ડોન્ટ ગિવ ઇટ. અગર હું કહું છું કે આ દીકરીને નોટ્સ આપો, આ દીકરીની જરૂર છે, ટેલ મી કે મેમ આઈ ડોન્ટ ટ્રસ્ટ ધીસ ગર્લ બિકોઝ એ ગર્લ કોઈ વાર નોટ્સ રિટર્ન નથી કરતા એટલે હું મારી નોટ્સ નહીં આપું. ફાઇન. ઓકે, other thing is કે last year again I had 3 students who used to not come to my class, the same students who used to keep laughing. They did not come to my class, they used to sit on the ground. કોલેજ આવતા પણ આખો દિવસ ગ્રાઉન્ડમાં સ્પેન્ડ કરતા અને અમારો અડધો ક્લાસ એને ગોતવા નીકળતો. ઓકે, મંદિર વાહે ગોતવા જતો, ગ્રાઉન્ડમાં ગોતવા જતો, ઇંગ્લિશ જે ગુજરાતી મીડિયમનું મેઇન સ્ટેજ છે એની વાહે ગોતવા જતું. તો આઈ ડોન્ટ વોન્ટ ઓલ દેટ નોનસેન્સ ધીસ યર. પ્લીઝ, અમે કોઈને ગોતવા નહીં નીકળીએ. તમે નાના બાળક નથી રહ્યા. આઈ એમ શ્યોર તમે લોકો હવે 18 યર્સના થઈ ગયા છો, 17-18 યર્સના થઈ ગયા છો, રાઈટ? સો બી રિસ્પોન્સિબલ. તમે નથી આવતા તો હું નહીં કહું. લાસ્ટ યર મને પ્રિયંકાબાઈ કીધું હતું બિચારા દીકરીઓ નથી આવ્યા, તમે એ લોકોને બોલાવો. તો આઈ વેન્ટ. અમારો અડધો ક્લાસ એને ગોતવા નીકળતો, ક્યાં છે ક્યાં છે ક્યાં છે, લાવો, આવો, પ્લીઝ આવો, પ્લીઝ આવો, પ્લીઝ આવો. સો ઇટ્સ નોટ નાઇસ. બીજી વાત એ થઈ હતી કે એના પેરેન્ટ્સને ફોન કરવામાં આવ્યો હતો બિકોઝ એ લોકો કોલેજ આવતા પણ ક્લાસીસ અટેન્ડ ન કરતા અને બહુ ખરાબ માર્ક્સ આવતા એ લોકોને. સો એના પેરેન્ટ્સને ફોન કરવામાં આવ્યો હતો. ઓકે, એન્ડ પછી એના પેરેન્ટ્સ ફેલ્ટ વેરી બેડ. The father was crying, okay, saying sorry and all. So don't reach a situation where you have to call up your parents and make them feel bad. Other thing is I am not saying कि don't bunk my class. Want to bunk, okay,
પણ જ્યારે હું સ્ટોરી સમજાવતી હોઉં ત્યારે ડોન્ટ બંક, જ્યારે હું ગ્રામર શીખડાવતી હોઉં ત્યારે ડોન્ટ બંક. ઓકે, બિકોઝ સ્ટોરીમાં શું થાય કે આજે હું એક પેજ સમજાવી લીધું, ઓકે, તમે એક પેજ વખતે ના આવ્યા, સેકન્ડ ડે તમે આવ્યા અને ત્યારે હું સેકન્ડ પેજ કરાવતી હોઉં, ત્યારે તમને કાંઈ પલ્લો નહીં પડે કે મેમ શું બોલે છે, આમ તમે લોકો આમ બ્લેન્ક હશો, વોટ ઇઝ મેમ ટીચિંગ. કેમ કે હું મારી સ્ટોરી રિપીટ નહીં કરું, બિકોઝ તો સિલેબસ પૂરો જ નહીં થાય. અગર હું બધા માટે સ્ટોરી રિપીટ કરતી રહું તો સિલેબસ પૂરો જ નથી થવાનો. સો પ્લીઝ, જ્યારે હું સ્ટોરી સમજાવતી હોઉં, ગ્રામર સમજાવતી હોઉં ત્યારે ડોન્ટ બંક. જ્યારે હું આન્સર્સ કરાવતી હોઉં બધાને ત્યારે યુ વોન્ટ ટુ બંક માય ક્લાસ, ફાઇન. અધર થિંગ ઇઝ કે લાસ્ટ યર, એની પહેલાં 2 વર્ષ પહેલાં વી હેડ અ સ્ટુડન્ટ who was not prepared for my test. મારી ટેસ્ટ માટે પ્રિપેર્ડ નહોતા અને એ એક ક્લાસમાં જઈને છુપાઈ ગયા, and she did all that nonsense. So don't do all that nonsense. આપ ટેસ્ટ માટે પ્રિપેર્ડ નથી, તમે આવીને મને કહેશો મેમ મારે ટેસ્ટ માટે પ્રિપેર્ડ નથી, તો હું અલાઉ કરીશ. પણ એવું ન બને કે તમે હર ટેસ્ટમાં કહો મેમ આઈ એમ નોટ પ્રિપેર્ડ. નો, આઈ વિલ નોટ અલાઉ દેટ. 2-3 ટેસ્ટ જવા દઈશું, ફાઇન, કુલ. બટ અગેન એન્ડ અગેન યુ ટેલ મી મેમ નહીં, તો હું અલાઉ નહીં કરું. ઓકે, નોટ અલાઉડ. ઓકે, સો અધર થિંગ ઇઝ કે આ વખતે તમારે 14 માર્ક્સના ક્વેશ્ચન્સ આવશે. હવે જે 14 માર્ક્સના ક્વેશ્ચન્સ આવે તો એમાં આપ એવું કરી શકો કે પહેલાં ગ્રામર અટેન્ડ કરવું હોય તો કરી શકો, અને પછી ક્વેશ્ચન આન્સર્સ કરવા હોય તો પછી ક્વેશ્ચન આન્સર્સ કરી શકો. પણ અગર લેટ્સ સે તમે એવું ન કરી શકો કે ગ્રામર એક સાથે કરી નાખ્યું, ક્વેશ્ચન આન્સર્સ કરી નાખ્યા અને પછી MCQs કર્યા, નો. એ જે ક્વેશ્ચન, લેટ્સ સે ક્વેશ્ચન 1 છે, તો ક્વેશ્ચન 1ના જ MCQs નીચે આપેલા હશે. તો અગર તમે ક્વેશ્ચન 1 કરો છો તો તમારે આખા એ MCQs બી કરવા પડશે. એવું ન કરતા કે MCQs સાવ અલગ લખો, નો. તમે ક્વેશ્ચન 1 લખો છો તો ક્વેશ્ચન 1ના MCQs બી લખવા પડશે. હા, પહેલાં તમારે ક્વેશ્ચન 4 અટેન્ડ કરવો છે અને પછી ક્વેશ્ચન 3 કરવો છે, પછી ક્વેશ્ચન 2, પછી ક્વેશ્ચન 1, તો તમે કરી શકો છો. પણ MCQs શફલ ન કરતા, પ્લીઝ. લાસ્ટ યર આઈ હેડ અ સ્ટુડન્ટ હુ શફલ્ડ ધી MCQs એન્ડ શી ડીડ નોટ ગેટ માર્ક્સ. ઓકે, શી ગોટ 0. સો MCQs શફલ ન કરતા, જે MCQs જેમ છે એમ જ રાખજો. ઓકે, કીપ ઇટ ધ વે ઇટ ઇઝ. ઓલ્સો અમારા ક્લાસીસ બહુ ફન ક્લાસીસ હોય છે. વીલ ડુ લોટ ઓફ એક્ટિવિટીઝ ઓલ્સો. સો અગર લાઈક લાસ્ટ યર એના પહેલાંના વર્ષમાં અસાઇનમેન્ટમાં એ લોકોએ અસાઇનમેન્ટ લખ્યું હતું અને એ લોકોએ જે સ્ટોરી હતી ને એ ડ્રામાના ફોર્મમાં પરફોર્મ કરી હતી બધા લોકો માટે. સો અગર આપને એવું આ યર કરવું હોય તો ઇટ્સ અપ ટુ યુ. અગર ના કરવું હોય તો ઇટ્સ અપ ટુ યુ. ઓકે, ડિપેન્ડ્સ ઓન યોર. અગર તમે એક્ટિવિટી કરો છો તો ફાઇન. અધર થિંગ ઇઝ કે તમારે અટેન્ડન્સના 5 માર્ક્સ છે. ઓકે, એ 5 માર્ક્સ આર ઇન યોર હેન્ડ. અગર તમારી અટેન્ડન્સ સારી છે તો એ 5માંથી હું 5 માર્ક્સ આપી દઈશ. અગર તમારી અટેન્ડન્સ બહુ જ ખરાબ છે તો હું 1 માર્ક આપીશ. આઈ એમ ટેલિંગ યુ ઓન યોર ફેસ, તાકે પછી તમે મોડેકથી આવીને એમ ન કહો કે મેમ મને ઇન્ટરનલ્સમાં ઓછામાં મહિલા, એક્સટર્નલમાં તો મને આટલું સરસ આપ્યો અને તમારા ઇન્ટરનલ્સના લીધે મારા માર્ક્સ કપાઈ ગયા. આઈ વિલ નોટ લિસન ટુ ઓલ દેટ, બિકોઝ મારા માટે બધા સ્ટુડન્ટ સેમ છે. સો અગર આપ નહીં આવો ક્લાસમાં અને આપનું અટેન્ડન્સ બહુ જ ખરાબ છે તો ડોન્ટ એક્સપેક્ટ મી કે હું 5માંથી 5 આપું, 5માંથી 1 જ આપીશ. લેટ મી બી વેરી વેરી ફ્રેન્ક વિથ યુ. અધર થિંગ ઇઝ કે અસાઇનમેન્ટ્સ અગર આપ ટાઈમસર સબમિટ કરશો તો અસાઇનમેન્ટના 10 માર્ક્સ છે. ઓકે, તો એ 10માંથી હું યુઝ્યુઅલી મારા સ્ટુડન્ટ્સને 8 અને 9 આપું છું. ઓકે, પણ જે સ્ટુડન્ટ્સ અસાઇનમેન્ટ ટાઈમ ઉપર ન સબમિટ કરે કે ગિવન ડેટ ઉપર અસાઇનમેન્ટ ન આપે ત્યારે હું એ લોકોના માર્ક્સ ઉડાડું છું. ઓકે, લેટ મી બી વેરી ક્લિયર. 10માંથી હું 5 માર્ક્સ જ આપીશ. પછી ડોન્ટ કમ એન્ડ ટેલ મેમ આઈ ફેલ્ડ ઇન માય ઇન્ટરનલ્સ, બિકોઝ આઈ ડોન્ટ કેર. યુ ડોન્ટ કેર, આઈ ડોન્ટ કેર. ઓકે, સો અસાઇનમેન્ટ્સ ટાઈમ પર સબમિટ કરો. ઓકે, પ્રોપરલી અરેન્જમેન્ટમાં. ઓકે, A4 સાઇઝમાં તમારે અસાઇનમેન્ટ સબમિટ કરવામાં આવે છે. સો A4 સાઇઝના પેપરમાં જ આપો. ઘણીવાર દીકરીઓ છે ને ઓલા નાની નોટબુક હોય ને એમાંથી વચ્ચેથી પેજીસ ફાડીને આપે. હું એ એક્સેપ્ટ નહીં કરું. લેટ મી ટેલ યુ વેરી ક્લિયર, A4 સાઇઝની જે પેપર આવે એના ઉપર તમારે તમારા અસાઇનમેન્ટ્સ લખવાનું છે અને પછી એના ઉપર હું તમને માર્ક્સ આપીશ. જો A4 સાઇઝ નહીં હોય તો હું માર્ક્સ કટ કરીશ. ઓકે, ઓલું જે આખું બંડલ નથી આવતું છૂટા પેજીસનું જેમાં તમે પ્રોજેક્ટ કરતા, એવું છે. ઓકે, સો યા અધર થિંગ ઇઝ કે હું ટેસ્ટ ઘણીવાર લેતી રહેતી હોઉં છું ક્લાસમાં. સો ટેસ્ટ જેટલું બને એટલી આપો તાકી તમારી રાઇટિંગ પ્રેક્ટિસ થાય, કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે એ થાય, તમારી સ્ટોરી પાકી થઈ જાય અને બધું થઈ જાય.
So if you are with me, I am with you. If you are not with me, I am not with you at all. Okay, I am very strict that way. કે અગર તમે લોકો અટેન્શન પે નહીં કરો કે નહીં કરો તો આઈ ડોન્ટ કેર. અગર મારી ક્લાસમાં 3 સ્ટુડન્ટ્સ છે જે ઇન્ટરેસ્ટેડ છે તો હું એ ખાલી 3ને જ ઇમ્પોર્ટન્સ આપીશ, બાકી ક્લાસને જે કરવું હોય એ કરે. ઓકે, સો અગેન અધર થિંગ ઇઝ દેટ I can understand कि you all want to talk in class and everything. I'll be teaching, last 5 minutes I give my students to talk whatever you want to do. So I give time. એવું નથી કે I don't give time to my students to chill and all. I do give time to my kids to chill. So when I am teaching, don't disturb me. I'll give you 5 minutes to chill. ઘણી વાર મારી ક્લાસમાં એવા હોય છે કે સ્ટુડન્ટ્સ આવીને એમ કે યુ નો મેમ આજે વી ડોન્ટ વોન્ટ ટુ લાઈક સ્ટડી ઓર સમથિંગ, તો હું એ લોકોને ઓછું ભણાવું. આઈ હેવ હેડ સ્ટુડન્ટ્સ હુ ટોલ્ડ મી મેમ આજે મન નથી થતું ભણવાનું, પ્લીઝ આજે ન ભણાવો ને, તો હું ઓછું ભણાવીને મૂકી દઉં. ઓકે, ઓર લાઈક વી જસ્ટ લેટ ગો. સો it's all in your hands what to do, what not to do. Okay, usually compulsory English નો પેપર બહુ ઇઝી આવે છે because it's a compulsory English. ઓકે, ડિફિકલ્ટ નથી આવતો, ઇઝી આવે છે. એન્ડ દે યુઝ્યુઅલી લુક, અગર આપણે આન્સર્સ લખેલા છે તો દે વિલ પાસ. અધર થિંગ ઇઝ કે સ્પીડ લખવાની ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, બિકોઝ હું ઘણીવાર મારા સ્ટુડન્ટ્સ છે ને શું કરે કહું, ફર્સ્ટ 3 આન્સર્સ મોટા લખે અને જે લાસ્ટ 4th આન્સર હોય એ એટલો નાનો લખે. સો આઈ ટેલ ધેમ કે લુક, તમારી પાસે ટાઈમ છે તો જ તમે લખો. 14 માર્ક્સનો ક્વેશ્ચન છે, 5 પેજીસ ભરી નાખો, પછી ડોન્ટ લુક આજુબાજુ ક્યાંય બી. ઓકે, સો ઓર 3 પેજીસ, 1 2 3 ફિનિશ ઇટ. પછી ડોન્ટ સિટ એન્ડ રાઇટ રામકથા મહાભારત એન્ડ ઓલ દેટ. તમારી પાસે સ્પીડ છે તો લખો, આઈ ડોન્ટ કેર, રાઇટ. પણ જો તમારી પાસે સ્પીડ નથી તો ડોન્ટ ડૂ દેટ, બિકોઝ તમારો પેપર કમ્પ્લીટ નહીં થાય ને પછી તમે આવશો મેમ અગર મેં એ આન્સર કમ્પ્લીટ કર્યો હોત તો મને A ગ્રેડ આવ્યો હોત, ધેન ડોન્ટ સિટ ટુ ક્રાય. ઓકે, બીજું ઘણીવાર એવું થાય છે કે જે લોકો જે સેન્ટરમાં જાય છે એક્ઝામ દેવા, તો ઘણીવાર એવું થાય કે સેન્ટરવાળા છે ને બેલ વાગી જાય ને પછી લેટ પેપર આપે, જલ્દી પેપર લઈ લે, એ બધા બહુ ગોટા થાય છે. સો લર્ન, કેરી અ વોચ when you are going for exams. Sit with that watch. Even જ્યારે તમે રાઇટિંગ પ્રેક્ટિસ કરતા હો ત્યારે તમારી વોચ સાથે બેસો અને આન્સર્સ લખો. ઓકે, so it is very very important that you all pay attention to each and everything. આ યર એ લોકોએ શોર્ટ સ્ટોરીઝ અને પોએમ્સ ઇન્ક્લુડ કરી છે. લાસ્ટ યર અમારે ખાલી શોર્ટ સ્ટોરીઝ, એસે અને ગ્રામર હતું, પણ આ યર એ લોકોએ શોર્ટ સ્ટોરી, પોયમ અને ગ્રામર તો બહુ જ ઓછું લીધું છે, બહુ એટલે બહુ જ ઓછું. સો પોયમ્સ અને સ્ટોરી છે આ વખતે. સો ઇટ્સ ગોઈંગ ટુ બી લિટલ ડિફિકલ્ટ, પણ એનો મતલબ એ નથી કે તમે લોકો ફેલ થશો, યુ વિલ પાસ. ઓકે, ઇટ્સ નોટ લાઈક યુ ગોઈંગ ટુ ફેલ. ધીસ ઇઝ ઇટ અબાઉટ કમ્પલસરી ઇંગ્લિશ. બીજું તો તમને ખબર છે કે મેમ ફન એક્ટિવિટી કરાવશે, હું અને પૂજા મેમ ફન એક્ટિવિટી કરાવશે. પ્લીઝ ડોન્ટ કમ અપ વિથ ધ ક્વેશ્ચન્સ લાઈક આના માર્ક્સ ઇન્ક્લુડેડ છે કે આના માર્ક્સ ઇન્ક્લુડેડ નથી. ઇટ્સ અપ ટુ યુ. યુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ, ડોન્ટ વોન્ટ ટુ પાર્ટિસિપેટ, ડોન્ટ પાર્ટિસિપેટ. અમે લોકો એવું કહેવા નહીં બેસે કે આના માર્ક્સ છે કે નથી. ઓકે, અમે લોકો ક્લાસ એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છીએ. તમને લોકોને ઇન્ટરેસ્ટ છે તો કરાવશું, નહીં ઇન્ટરેસ્ટ છે તો અમે લોકો નકરું ભણાવ જ કરશું. ઇટ્સ અપ ટુ યોર કે નકરું તમારે ભણ કરવું છે કે તમારે એક્ટિવિટી બી કરવી છે. ઓકે, સો વી વિલ બી ડુઈંગ એક્ટિવિટીઝ ઇન આર ક્લાસ. ઓકે, અને લાસ્ટ યર મેં મારા સ્ટુડન્ટ્સને મૂવીઝ બી દેખાડી છે, એવું નથી કે નથી દેખાડી. આઈ હેવ શોન મૂવીઝ ટુ ધેમ. અમે લોકો ફન ક્લાસીસ બી કર્યા છે. વી હેવ પ્લેડ ગેમ્સ ઓલ્સો, હોલીવુડ બોલીવુડ રમતા, અમે લોકો મૂવીઝ જોતા. વી યુઝ ટુ હેવ લોટ ઓફ ફન. ઓકે, બિકોઝ માય બેચ વોઝ નાઇસ, વેરી વેરી ગુડ બેચ. સો ઇફ યુ આર ગુડ બેચ તો હું તમને લોકોને મૂવીઝ દેખાડીશ, ગેમ્સ રમાડીશ એન્ડ એવરીથિંગ. સો yeah, this is about it. This is who I am. My name is Jai Nandini, and from tomorrow I'll be teaching you English compulsory. Thursday, Friday, Saturday compulsory English. Okay, these 3 days will be your compulsory English na days.
એન્ડ હોલિડેઝ જ્યારે હશે ત્યારે આઈ નોટ ટીચ. ફોર એક્ઝામ્પલ મોહરમનો હોલિડે આવે છે તો આઈ નોટ બી ટીચિંગ ઓન મોહરમ. બાકી આઈ બી ટીચિંગ યુ each and every day. I mean Thursday, Friday, Saturday. Okay, thank you and have a nice day.